भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। ओम श्री परमात्मने नमः। सूरज नारायण भगवान की जय। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव। हर श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। नारायण हरि कस्तूरी तिलकम ललाट पटले वक्ष
स्थले कौस्तुभम नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपा स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। हे भगवान श्री कृष्ण, आपके मस्तक पर कस्तूरी तिलक सुशोभित છે तथा आपके वक्षस्थल पर देदीप्यमान कौस्तुभ मणि બિરાજમાન છે તથા આપના હાથના કાંડામાં આપે કંગન ધારણ કરેલા છે। હે કૃષ્ણ, હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે। હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો। હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે। આપની જય થાવ, જય થાવ, જય થાવ। હવે સૂરજનારાયણ ભગવાન એમની સ્તુતિ, એમનું સ્મરણ, એમની પ્રાર્થના એ તો આપણે ખાસ કરવાની જ। ઓમ સૂર્યદેવાય નમો નમઃ। ઓમ અરુણદેવાય નમો નમઃ। ઓમ આદિ ભૂતાય નમો નમઃ। ઓમ આદિત્યાય
નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. સૂર્યનારાયણ ભગવાનનો દિવ્ય મંત્ર, સ્તુતિ મંત્ર આપણે બોલીશું. આપનાથી બોલાય તો બોલવું, નહીં તો હાથ જોડીને પ્રાર્થના કરવી. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. અર્થાત ભગવાન સૂર્યદેવ જે ત્રણેય લોકના સ્વામી છે અને જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ અરુણામયી છે તથા ગ્રહમંડળમાં શોભે છે, તથા સૂર્ય ભગવાન એમણે પ્રચંડ તેજ ધારણ કરેલ છે. આ સૂર્ય ભગવાન બધા મનુષ્ય જીવમાં સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધ બધા મનુષ્યોનો સમાવેશ થાય છે. એટલે આ સૂર્ય ભગવાન બધા મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સતત એટલે વારંવાર, સતનો અર્થ અહીંયા વારંવાર એવો થાય છે.
એટલે હે સૂર્યનારાયણ ભગવાન, અમે આપને વારંવાર પ્રણામ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, આપની સ્તુતિ કરીએ છીએ અને આપના દર્શન જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે કરીએ છીએ. પ્રિય ભક્તો, સૂર્યનારાયણ છે હાજર 24 કલાક હોય છે. આડો પર્વત આવી જાય તો રાત દિવસ, નહીતર તો પણ ભગવાને ગોઠવણ જ એવી રીતે કરી છે કે 12 કલાક સૂરજ દાદા દેખાય નહીં અને 12 કલાક દેખાય. અરે દર્શન આપે 12 કલાક આ દિવસમાં. અને અત્યારે તો કેવા ધનિયા તપે છે. આજે એમ કહેવાય છે કે અમાસ થશે ચૈત્ર મહિનાની, પછીથી વૈશાખ મહિનો શરૂ થશે. સૂર્યનારાયણ ભગવાન છે તો શિવ સૃષ્ટિ, મનુષ્ય સૃષ્ટિ, જીવ સૃષ્ટિ એનું અસ્તિત્વ છે. સૂર્યનારાયણ ભગવાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેય શક્તિઓ છે. સૂર્યનારાયણની શક્તિ એ ત્રણેય લોકમાં ફેલાયેલી છે. આથી જ સૂર્યનારાયણ ભગવાન એમને આપણે સ્તુતિ કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. અને સૂરજ દાદા એવા દેવ છે કે કોઈ પાસેથી કાંઈ લેતા નથી. હા, અને કોઈ આપી શું શકે? આપણે આપી ન શકીએ કાંઈ. આવા સૂર્યનારાયણ ભગવાન છે. આપણે વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદનમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ.
પ્રિય ભક્તો, આપણે ભગવાનની ભક્તિ કરવાની, અને ભક્તિ કરીએ પછી આપણે ભગવાનને એવું કહેવાની જરૂર નથી પડતી કે હે ભગવાન, મને શરીરમાં દુખાવો થાય છે, મને તમે કષ્ટ દૂર કરો, મારા પાપનો નાશ કરો, એવું આપણે કહેવાની જરૂર નથી. સતત આપણે ભક્તિ કરીએ તો શરીર, હૃદય, આપણો આત્મા એને કષ્ટ હોય તો ભગવાન કષ્ટને દૂર કરી દે છે. આપણે તો બસ જપ કરવાના ભગવાનના, આપણે તો બસ માત્ર નામ લેવાનું, આપણે તો સ્મરણ કરવાનું, આપણે તો ભજન કરવાનું, આપણે તો કીર્તન કરવાનું, બસ એને કહેવાય ભક્તિ કરી. અને ભક્તિ કરીએ તો ભગવાન ઓટોમેટિક, આપણે કહેવું ન પડે, અને આપણી અંદરના કષ્ટો દૂર કરે છે, મુશ્કેલીઓ દૂર કરે છે. અને ભગવાનને કીર્તન, ભજન બહુ જ પ્રિય છે, અને એને જ ભક્તિ કહેવામાં આવી છે. ભક્તિ કરીએ, નામ જપ કરીએ તો ભગવાનને કહેવું ન પડે કે ભગવાન, મને આ કષ્ટ દૂર કરો. ભગવાન તો હંમેશા કષ્ટ હરી લે છે, પણ કોના? ભક્તોના કષ્ટો. બાકી ભગવાનની નિંદા કરે, ટીકા કરે, એનો વિરોધ કરે, એના ભજન કીર્તનનો વિરોધ કરે, અને કોઈ પણ રીતે ભક્તિ કરવાને બદલે ભગવાનથી દૂર જાય, પાપ કર્મ કરે, કોઈને હેરાન કરે, કોઈને પરેશાન કરે, કોઈને તકલીફ પહોંચાડે, કોઈ મજબૂર માણસો, કોઈ નબળા માણસો, કોઈ બેસહારા માણસો, એને કોઈ માણસ, કોઈ વ્યક્તિ એને ભક્ત તો ન કહેવાય, પણ એને તકલીફ પહોંચાડે. એક તો એના કર્મની તકલીફ ભોગવતા હોય, અને તમે એને તકલીફ પહોંચાડો, તો ભગવાન તમને મદદ ન કરે ભાઈ. ભગવાન કાંઈ બધાયને મદદ નથી કરતા, ભગવાન કાંઈ બધાયનું કષ્ટ દૂર નથી કરતા. કષ્ટ તો કોઈ જન્મના કર્મને હિસાબે ભોગવવું પડે, અને ભગવાન દૂર ન કરે. કષ્ટ, તકલીફ, ઉપાધિ, ચિંતા એ તો આપણે ભોગવવું જ પડે ભાઈ, એવા કર્મો થઈ ગયા હોય એટલે. પણ જો આપણે એવા કષ્ટ, એવી તકલીફ, એવું દુઃખ અત્યારે ને અત્યારે ઘટાડવું હોય
તાત્કાલિક દૂર કરવું હોય તો ભક્તિ કરવી પડે. ભક્તિ ન કરીએ તો કર્મ મુજબ બસ. અને અત્યારે જેવા કર્મ કરીએ, અત્યારે પાપ કર્મ કરીએ તો પાપનું પરિણામ ભોગવવું પડે. અત્યારે પુણ્ય કર્મ કરીએ તો પુણ્યનું પરિણામ ભોગવવાનું થાય. એટલે ભક્તિ કરવાથી પુણ્યની કમાણી ભેગી થાય છે. પાપ ન કરવા, પણ આ તો શું કરીએ? ભક્તિ એ ભગવાનની કૃપા હોય, ભગવાને લખેલું હોય તો જ ભક્તિ કરી શકાય, નહીતર ભક્તિ ન થઈ શકે હો. અરે ઘણા ભક્તો તો એવા છે, એમને અમે જોયા છે કે ઘણા ભક્તો સતત રામ 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 બસ આવી રીતે જપ કરે. 2 અક્ષરનો મંત્ર અને ભવપાર તરી જવાય ભાઈ. 2 અક્ષરનો મંત્ર કરવાથી અને તો ભગવાન રાજી થાય. અને તો ભક્ત એના તો કષ્ટ દૂર થાય. પણ ભક્ત કેના કષ્ટ દૂર થાય લ્યો. એટલે તો કીધું છે કે જે ભાગ્યમાં ન હોય એ સંતો આપી શકે. ભાગ્યમાં સંતાન ન હોય, ભાગ્યમાં દીકરો ન હોય તો ભગવાન કે ભાગ્યમાં નથી, કેવી રીતે આપવું? પણ સંતો ભક્તો ઈ કે એટલે ભગવાને આપવું પડે. ભાગ્યમાં ન હોય તોય. એવી ઘણી કથાઓ તમે સાંભળી છે. અને આપણે ઘણી વાર કીધું છે કે ભગવાને પોતે કીધું છે કે અહમ ભક્ત પરાધીન. હું ભક્તો કે એમ જ કરું છું. હું ભક્ત એને આધીન છું, એમ ભગવાને કીધું છે. અને ભગવાન તો જ દયા કરે, કષ્ટ દૂર કરે, જો આપણે નામ જપ કરીએ, કીર્તન કરીએ અને કથામાં બેઠા બેઠા આપણે વાતો ન કરાય. કારણ કે આપણે કથામાં બેઠા છીએ અને આપણે તો કથા સાંભળવાની ઈચ્છા ન હોય તો જે ભક્તોને કથા સાંભળવાની ઈચ્છા હોય એને તો આપણે કથા સાંભળવા દેવી. એ એક જાતનું પુણ્ય છે. આપણને તો બહુ કાંઈ ટપો પડતો ન હોય કે આ કથામાં શું આવે છે, કાંઈ સમજાતું બહુ ન હોય તો આપણે ભગવાનનું નામ લેવું, શ્રી રામ શ્રી રામ શ્રી રામ. અને ઘણાય તો રાધા 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 એ નામ જપ કરીએ. કથામાં બીજું કાંઈ કરવાનું જ નથી. સંભળાય એટલી વાત સાંભળવી, હૃદયમાં રહે એટલી વાત રાખવી અને ભક્તિ કર્યા કરવી. ધીમે ધીમે ટેવ પડી જાય ભાઈ. એક ધારી એમને એમ ટેવ ન પડે. પરાયણે બેસાડી તો કથા ન પહોંચે. પરાયણે તમે ભક્તોને કથામાં બેહાડો કે હાલો ભાઈ કથા સાંભળવા જવાનું છે, બધાય પહોંચી જાઓ, વાહન મોકલીએ અને પાણી ચાય અને જે કંઈ સગવડતા ભક્તોને આપી શકાય એટલી કથામાં ભગવાન આપે જ છે. પણ આપણે કથામાં બેઠા હોય
પણ કથા આપણામાં બેસવી જોઈએ ને. આપણામાં કથા બેસે નહીં તો પછી એ પુણ્ય કમાણી કે સત્કર્મ ન કહેવાય. તો તમે પણ, અમારો એક પ્રયત્ન છે કે ભક્તિ કરવા અને કરાવવાનો. તો આ કથાના માધ્યમથી, આ કથાના મારફત આપણે હાલો બધાય નામ કીર્તન કરીએ તો આનંદ થશે. તમારાથી પણ જો થાય તો બોલવું. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગાઓ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. સબ ગાઈએ. વાસુદેવમ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આતસી પુષ્પ સંકાશમ. આતસી પુષ્પ સંકાશમ. હાર નૂપુર શોભિતમ. હાર નૂપુર શોભિતમ. રત્ન કંકળ કેયુરમ. રત્ન કંકળ કેયુરમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કુટીલાલક કુટીલાલક સંયુક્તમ કમ પૂર્ણચંદ્ર નિભાનનમ. પૂર્ણચંદ્ર નિભાનનમ. વિલસત કુંડલધરમ. વિલસત કુંડલધરમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. મદારગંધ સંયુક્તમ.
મદાર ગંધ સંયુક્તમ ચારુહાસમ ચતુર્ભુજમ ચારુહાસમ ચતુર્ભુજમ બર્હિ પીછાવ ચૂડાઅંગમ બર્હિ પીછાવ ચૂડાઅંગમ કૃષ્ણમ વંદે જગતગુરુમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. અમે આપને અહીંયા આ કીર્તનમાં, આ ભજનમાં અને આ ભક્તિ કરવાના હેતુથી અમે કૃષ્ણનું નામ મૂકીએ છીએ. પણ આપને જે કંઈ શ્રદ્ધા હોય, જે કોઈ પ્રાગટ્યને આપ માનતા હોય, જે કોઈ ધર્મને માનતા હોય, એનું પણ આપ સ્મરણ કરી શકો છો. ઉત્ફૂલ પદ્મ પત્રાક્ષમ ઉત્ફૂલ પદ્મ પત્રાક્ષમ નીલજીમૂત સન્નિભમ નીલજીમૂત સન્નિભમ યાદવા નામ શિરોરત્નમ યાદવા નામ શિરોરત્નમ કૃષ્ણમ વંદે જગતગુરુમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. ગાઓ કૃષ્ણમ વંદે જગતગુરુમ. રૂકમણી કેલી સંયુક્તકમ રૂકમણી કેલી સંયુક્તકમ પીતાંબર સુશોભિતમ પીતાંબર સુશોભિતમ અવાપ્ત તુલસી ગંધમ અવાપ્ત તુલસી ગંધમ કૃષ્ણમ વંદે જગતગુરુમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. આ સુંદર મજાનું કૃષ્ણની સ્તુતિ કરવા માટેનું પદ છે, પણ આપણે ન બોલી શકાય તો બે હાથ જોડીને મનમાં પ્રાર્થના કરવાની, તો ભગવાનની કૃપા ચોક્કસ મળશે. અને તો કથા સાંભળી એનું પુણ્ય તુરંત શક્ય એટલું વહેલું મળશે. પણ આપણને જો ન ફાવે, આપણે ન ગાઈ શકાય તો બે હાથ જોડીને પ્રાર્થના કરવાની. રૂકમણી કેલી સંયુક્તકમ પીતાંબર સુશોભિતમ પીતાંબર સુશોભિતમ અવાપ્ત તુલસી ગંધમ કૃષ્ણમ વંદે જગતગુરુમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. તાલી પાડવાની જરૂર નથી, બસ ગાવાનું અને બે હાથ જોડીને પ્રાર્થના કરવાની. ગોપિકા નામ કુચદ્વમ દ્વમ ગોપિકા નામ કુચદ્વમ દ્વમ કુમકુમ
અંકિત વક્ષસમ કુમકુમ અંકિત વક્ષસમ શ્રીનિકેતમ મહેશ્વાસમ શ્રીનિકેતમ મહેશ્વાસમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ શ્રીવત્સાંકમ મહોરસ્કમ શ્રીવત્સાંકમ મહોરસ્કમ વનમાલા વિરાજિતમ વનમાલા વિરાજિતમ. જરાક અઘરું પડે એવું તો છે કા? હા, જરાક અઘરું પડે એવું લાગે છે, પણ બે હાથ જોડીને આપણે કંઈ એવું જરૂરી નથી કે સ્તુતિ મંત્ર કીર્તન ભજન આપણને આવડવું જોઈએ અને આપણે ગાઈ શકવા જોઈએ, એવું કંઈ જરૂરી નથી. એ તો ધીમે 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 આવડી જાય અને કોઠે પડી જાય, પછી તમને એના વગર હાલશે નહીં. પછી ઘરમાં પણ તમે ભજન કીર્તન જ કર્યા કરશો, કારણ કે તમને એના વગર પછી નહીં હાલે. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, આટલું તો યાદ રહે ને. પણ એ 10 વખત બોલવાથી, 10 વખત સાંભળવાથી અને દરરોજ આવું સાંભળવાથી કે બોલવાથી યાદ રહેવાનું. અને ભગવાન એમ નથી કહેતા કે આ કોઈ નિશાળ નથી, કે નિશાળમાં શિક્ષકો માસ્તરો એવું ભણાવે કે કાલે પાકું કરીને આવજો. અમે એમ નહીં કહી કે તમે કાલે પાકું કરીને આવજો. તમને ભગવાનમાં રસ હોય, તમને ભક્તિમાં રસ હોય, તમને ભગવાન રાજી કરવા, તમે ભગવાનને રાજી કરવા માગતા હોય તો તમારે કથામાં આવીને બેસવાનું, તોય પુણ્ય મળે છે ભાઈ. તમે ગણિતનો દાખલો લખો, આખોય દાખલો સાચો ન પડે તો કાંઈ નહીં, જેટલા માર્ક મળે એટલા. અને બધાયને કાંઈ 100માંથી 100 માર્ક ન મળે, બધાય કાંઈ બહુ ભક્તિ ન કરી શકીએ, કારણ કે આપણા પૂર્વના પુણ્ય તો એટલા હોવા જોઈએ ને કે આપણે ભક્તિ કરી શકીએ. અને આ એમને કોઈ ભક્તિ નથી કરી શકતા ભાઈ. ભક્તિ કરવી તો બહુ અઘરું છે. ભક્તિ કાંટા કેરી વાટ, સંતો ભાઈ ભક્તિ કાંટા કેરી વાટ. અને આ તો બહુ અઘરું કામ છે ભાઈ. અને સંઘ, સત્સંગ, જે ભક્તો દરરોજ સત્સંગ કરે છે, અરે ઘણાયને તો એની ઘરે એવી રીતની ટેવ પડી ગઈ હોય કે અદા અમે સાંજે ઘરે જઈએ, ભગવાનની આરતી કરીએ, ભગવાનને મનાવીએ અને પછી બધાય ભેગા થઈ અને અડધી કલાક ભગવાનની ધૂન બોલીએ, ભગવાનનું કીર્તન કરીએ, ભગવાનનું ભજન કરીએ અને સભ્યોને જેને જે આવડે એવું એ બોલે અને અમે બધાય બોલીએ અને પછી ભોજન કરીએ 8 વાગે રાતના. આવી પણ ટેવ હોય છે હો. અને ઘણાયને તો કળિયુગ છે ભાઈ, થાક્યા પાક્યા હોય અને ઘરમાં દોડતા દોડતા કે વાહન ઉપર ઝડપથી આવ્યા હોય અને ભાઈ જલ્દી કરો, કેટલી વાર છે ભોજનને. આ જેવી જેની રીત, જેવી જેની રસમ, જેવી જેની પ્રણાલિકા એ મુજબ કરતા હોય. પણ હંમેશા ભાગવત કથા એવું શીખવે કે આપણે ભક્તિ કરવાની, બીજું કાંઈ નહીં. ડ્રાઈવરનું ધ્યાન ક્યાં હોય? તમે ડ્રાઇવિંગ કરતા હોય અને ડ્રાઈવર, તમે બસમાં કે મોટરમાં બેઠા હો
તો તમે જોયું હોય છે ઘણીવાર કે ડ્રાઈવરનું ધ્યાન ક્યાં હોય? ડ્રાઈવરનું ધ્યાન બસની પાછળ કોણ આવે છે એ કાચમાંથી જોઈ લે ડ્રાઈવર, અને ડ્રાઈવરનું ધ્યાન બસ કયા રસ્તે હાલે છે, બસને હાલવાનો રસ્તો કેવો છે, એમાં ડ્રાઈવરનું ધ્યાન હોય. એટલે અમારું ધ્યાન, અમારે તો ભક્તિ કરવાની, કથા વાંચવાની અને ભક્તોને સાંભળવામાં રસ ન હોય તોય અમારે તો કથા કરવાની, અમારે તો કથા કહેવાની અને અમારે ભક્તિ કરવાની. અમે કોઈને ના ન પાડીએ. કથામાં આવીને સૂઈ જવાની છૂટ, કથામાં આવીને રાતે નીંદર ન થઈ હોય તો અત્યારે કથામાં આવીને નીંદર કરવાની છૂટ છે. અમે કોઈને ના ન પાડીએ, કારણ કે એ નીંદર થાય કે એક ઝોલું થાય કે એટલી તો શાંતિ મળે કથામાં. જેને જેવી કથા કરવી હોય, જેને જેટલી ભક્તિ કરવી હોય એ પ્રમાણે. આ તો ભાઈ સમુદ્ર છે, આ તો કથા ગંગા છે. જેવી રીતે ગંગા નદી, એ ગંગા નદીમાં આપણે જઈએ તો ત્યાં જઈને આપણે જેટલી કેપેસિટી હોય એટલું પાણી, ગંગાજળ આપણા હૃદયમાં, શરીરમાં પહોંચાડીએ તો પવિત્રતા થાય. અને ઘણાને શ્રદ્ધા ન હોય તો એને કાંઈ એમાં રસ ન હોય, તો અમારે તો એ જ જોવાનું કે જેને બસ તમે કથા પંડાલમાં આવી ગયા, તમે કથા સાંભળવા આવી ગયા, પછી તમારી ફરજ પૂરી. પછી તમારે એને ભગવાનને કેવી રીતનો રિશ્તો છે, કેવી રીતનો નાતો છે, તમારે એને ભગવાનને એવી રીતે તમારે ભગવાનની કથામાં પધારીને વર્તન કરવાનું. બસ તમારે તમારું ભવિષ્ય સુધારવું હોય, તમારે તમારો આગલો જન્મ સુધારવો હોય તો તમે બધા પધારો કથામાં, અને તમને જેમ ફાવે એમ, જેમ આનંદ મળે એમ તમારે કરવું, એવું અમારું તો કહેવાનું છે. એટલે શ્રી વત્સાંકમ મહોરસ્કમ, શ્રી વત્સાંકમ મહોરસ્કમ વનમાલા વિરાજિતમ, વનમાલા વિરાજિતમ, શંખચક્ર ધરમ દેવમ, શંખચક્ર ધરમ દેવમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો વાસુદેવ સુતમ દેવમ, વાસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂરમર્દનમ, કંસ ચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગાઓ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. વાલા ભક્તો, આપણે આજે દિવ્ય કથા કરવાની છે, અને સૌથી પહેલાં આપણે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ ભજન અને કૃષ્ણની કૃપા જો હશે તો આપણે દિવ્ય ભક્તિ કરી શકશું. અને ભગવાનની કૃપા જરૂરી તો ખરી જ,
અમે એમ નહીં પૂછીએ કે ગઈકાલે આપણે ક્યાંથી કથા અધૂરી મૂકી હતી, એવું નહીં પૂછીએ, કારણ કે એ અમારે યાદ રાખવાનું છે. તમારે એ યાદ રાખવાનું નથી કે ક્યાંથી આપણે કથા ગઈકાલે અધૂરી મૂકી હતી. પણ આપણે તો એમ કીધું કે ગઈકાલે મોટો ભાઈ રૂક્ષ્મણીનો એણે ધમકી આપી કે હું કહું એની સાથે જ તારે લગ્ન કરવાના, નહીંતર તને માર નાખીશ. એટલે હવે રૂક્ષ્મણી એ મૂંઝાણા, એને ચિંતા થવા માંડી. હવે કરવું શું? કૃષ્ણની સાથે લગ્ન કરવા છે રૂક્ષ્મણીજીને, તો કરવું શું? હવે એ મુશ્કેલી કોને કહેવી કે આ મોટો ભાઈ આટલું બધું ધમકી અને આટલું બધું દબાણ કરે છે કે તારે હું કહું એની સાથે જ લગ્ન કરવાના, બસ એમાં એનો સ્વાર્થ હોય તોય ભલે. તો રૂક્ષ્મણીજી મૂંઝાણા અને રૂક્ષ્મણીજીએ ગુરુને યાદ કર્યા હો. રૂક્ષ્મણીજી ગુરુને મળવા માટે ગયા છે, ખાસ સખીઓને લઈને. અને રૂક્ષ્મણીજીએ ગુરુને પૂછ્યું છે કે મારે શું કરવું ગુરુદેવ? મારી ઈચ્છા કૃષ્ણની સાથે પરણવાની છે, અને મારો મોટો ભાઈ એ મને ધમકી આપે છે, મારા માતા પિતા એનાથી દબાઈ ગયા છે, અને મારા બીજા ભાઈઓ પણ એનાથી દબાઈ ગયા છે, એનાથી બે છે. તો મારે શું કરવું? મને એ એવું દબાણ કરે છે કે મારે શિશુપાળની સાથે લગ્ન કરવા, એમાં એનો સ્વાર્થ છે. તો ગુરુદેવ મને એવો કંઈક રસ્તો બતાવો કે કૃષ્ણની સાથે મારા લગ્ન થાય અને શિશુપાળ એની સાથે મારે નથી પરણવું. ગુરુની પાસે ગયા છે રૂક્ષ્મણીજી, અને ગુરુ એમણે સૌથી વહેલી વાત તો એવી કરી, આને કહેવાય ગુરુ, કે દેવી તમે કૃષ્ણની સાથે પરણવા માંગો છો, અને પરાણે તમને શિશુપાળ સાથે પરણાવે છે, નહીતર મારી નાખવાની ધમકી આપી છે. તો આ વાત એની ખબર ભગવાન કૃષ્ણને છે. ભગવાન કૃષ્ણને ખબર છે કે તમે એની સાથે પરણવા માંગો છો. રૂક્ષ્મણીજી કે મને કેમ ખબર પડે? ભગવાન કૃષ્ણને ખબર છે કે નથી? પણ ભગવાનને ખબર નહીં હોય. ગુરુએ કહ્યું કે તમે સંદેશો મોકલો, તમે ભગવાન કૃષ્ણને વાત કરાવી, તમે ભગવાન કૃષ્ણને સંદેશો મોકલો કે તમે પરણવા માગો છો, તમને કૃષ્ણને, અને શિશુપાળ સાથે ધમકી આપીને બળજબરીથી બધાય પોતાના સ્વાર્થને સાધવા શિશુપાળ સાથે તમારે લગ્ન કરાવવા માગે છે. આવો તમે હે દેવી કૃષ્ણને સંદેશો મોકલો, અને કૃષ્ણ શું જવાબ આપે છે એવું પણ તમે કૃષ્ણનો જવાબ પણ મંગાવો, અને સંદેશો તમે મોકલો તો લખીને મોકલો, નહીતર
મૌખિક તમે વાત કરશો તો સંદેશા વાહક ન્યા જઈને ભૂલી જાય, અથવા એકના બદલે બીજું કઈ વાત કરે તો લેખિત સંદેશો મોકલો. હે દેવી, તમે અને રૂક્ષ્મણીજીને આ વાત ગુરુની યોગ્ય લાગી હો. રૂક્ષ્મણીજીએ તો એક બ્રાહ્મણ હતા ને, સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા અને ખાનગીમાં સંદેશો લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું કે બ્રહ્મદેવ, તમે જાઓ કૃષ્ણની પાસે દ્વારકા અને તમે મારો સંદેશો કૃષ્ણને પહોંચાડો. અને કૃષ્ણજી સંદેશો આપે, જવાબ આપે, એ જવાબ તમે મને હે ભૂદેવ મને કહો. તાત્કાલિક તમે એનો જવાબ લઈ આવો. આમ સુદેવ નામના બ્રાહ્મણને રૂક્ષ્મણીજીએ સંદેશો લખ્યો છે અને મોકલો છે. પ્રિય ભક્તો, આ સંદેશો એટલે એ તો શ્લોકમાં જ સંદેશો હોય. 7 શ્લોક લખ્યા રૂક્ષ્મણીજીએ અને આખા ભાગવતમાં રૂક્ષ્મણીજી એ મહાલક્ષ્મીનું સ્વરૂપ છે. અને 7 શ્લોકમાં પત્ર લખીને મોકલો છે. જુદી જુદી વાત રૂક્ષ્મણીજીએ કૃષ્ણને કરી છે. પણ ટૂંકમાં એમ કહેવાનું કે હે કૃષ્ણ, હું તમને વરી ચૂકી છું, હું તમને પરણવા માંગુ છું. તમે મારી ઈચ્છા પૂરી કરો, મારી પાસે આવો અને મારું હરણ કરી જાઓ, મને લઈ જાઓ. મને કોઈ લાયક ન હોય એવા સાથે, એટલે કે શિશુપાળ સાથે મારે પરણવું નથી. મારે તો તમારી સાથે પરણવું છે. અને સુદેવ નામના બ્રાહ્મણ એ તો ગયા. સુદેવ નામના બ્રાહ્મણ કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, હું તમને આ સંદેશો લઈને આવ્યો છું અને તમારા માટેનો જ છે. રૂક્ષ્મણીજીએ મોકલો છે. કૃષ્ણ એ વખતે મોટી સભા, એમાં અધ્યક્ષ તરીકે સભાને સંબોધન કરતા હતા. સભાની સાથે ચર્ચા કરતા હતા. કૃષ્ણ ત્યારે સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું કે મારે
સંદેશો તમને એકને જ સંભળાવવો છે, તમને એકને જ મારે કહેવું છે, તમારા માટે ખાનગી છે. ત્યારે વાસુદેવ કૃષ્ણએ કહ્યું, હે ભૂદેવ, તમે ભૂદેવ, સુદેવ અને હું વાસુદેવ, મારા માટે કાંઈ ખાનગી નથી. જે કઈ સંદેશો લખીને મોકલો, એ સંદેશો તમે જાહેરમાં વાંચો અને જાહેરમાં ભલે બધા સાંભળે. મારા જીવનમાં કૃષ્ણએ કહ્યું કે જન્મ પછી કાંઈ ખાનગી રાખ્યું જ નથી મેં. એટલે કૃષ્ણએ રજા આપી. ભૂદેવે રુક્ષ્મણીજીનો સંદેશો જાહેરમાં વાંચી સંભળાવ્યો. હા, એ 7 શ્લોકનો પત્ર હતો ને, રુક્ષ્મણીજીએ લખીને મોકલ્યો હતો. એ સુદેવ નામના બ્રાહ્મણે 7 શ્લોકનો પત્ર એ જાહેરમાં વાંચી સંભળાવ્યો. હવે આ પત્ર 7 શ્લોકનો એ પત્ર આપણે પણ આ સુદેવ નામના બ્રાહ્મણ વાંચે છે, કૃષ્ણ સાંભળે છે. આખી સુધર્મ સભા એ પણ સાંભળે છે, કૃષ્ણ પણ સાંભળે છે. તો તમારે નથી સાંભળવો ભાઈ? તમે તો સાંભળો, કાન પવિત્ર થશે. એટલે આ રુક્ષ્મણીજીનો પત્ર એ એમ કહેવાય છે કે આ પત્ર એ સૌથી વહેલો પ્રેમ પત્ર હતો. એ વખતે લખાણો રુક્ષ્મણીજીએ લખ્યો કૃષ્ણને પ્રેમપત્ર એટલા માટે કે એ વખતે એના લગ્ન નહોતા થયા, એની હગાઈ નહોતી થઈ, એનું કાંઈ માગું નહોતું. એટલે આ પત્ર સુદેવ નામના બ્રાહ્મણે વાંચ્યો. અમે પણ આપને આ પત્ર વાંચી સંભળાવવાનો પ્રયત્ન કરશું. અમારાથી થઈ શકે એવું ભક્તિ કરવાના હેતુથી આ પત્ર આપને સંભળાવીશું. આપ શાંતિથી સાંભળજો અને હૃદયમાં ઉતારજો ભાઈ. આ કૃષ્ણ પોતે સાંભળે છે અને હૃદયમાં ઉતારે છે. અને સુદેવ નામના બ્રાહ્મણ એ આ શ્લોક 7 શ્લોક તો તમે બધા બોલીએ રુક્ષ્મણી મહાલક્ષ્મીજી કી જય. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતેની વિશ્વકર્ણ વિવરૈઃ હરતો અંગતાપમ રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થલાભમ ત્વપ્યચ્યુતા વિશતિ ચિતમ
પત્રપમ મેં. આ સુંદર મજાનો શ્લોક અને એનો અર્થ એવો છે કે હે કૃષ્ણ, હે પ્રભુ ત્રિભુવન સુંદર, મેં આપના ગુણાનુવાદ સાંભળ્યું છે. મારે આપના હૃદય મારફતે આપની તરફ પ્રેમની ગ્રંથિ બંધાઈ ગઈ છે. અંગતાપ સંતાપ હરી લીએ એવું આપની કથાનું ફળ છે. આપની કથાનું ફળ એ કોઈ પણ પ્રકારના કષ્ટ એને હરી લીએ. અને આ સંસારમાં જેટલા નેત્રવાળા સાચી આંખવાળા જીવો છે એ બધા માટે આપનું રૂપ અખિલાર્થ લાભ આપનારું છે. એટલે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. હે શ્રી કૃષ્ણ, મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને પણ, લજ્જા છોડીને પણ આપના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવપોત દ્રવિણ તામપી આત્મતુલ્યમ ધીરાપતિમ કુલવતીન વૃણીત કન્યા કાલે નૃસિંહ નરલોકમ અનો અભિરામમ. હે પ્રેમ સ્વરૂપ, હે શ્યામ સુંદર, આપણા બંનેના કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય, ધામ, ધામ એટલે ઘર, બધું જ મળે એવું છે, સમાન છે, સરખું છે. મનુષ્ય લોકમાં જેટલા પણ જીવ છે એ બધાનું મન આપને જોઈને હે કૃષ્ણ શાંતિનો અનુભવ કરે છે. બધા જીવોને આનંદનો અનુભવ થાય છે આપના દર્શન કરીને, આપને જોઈને. હે પુરુષોમાં શ્રેષ્ઠ, હવે અમને સલાહ આપો, અમને તમે કહો કે એવી કોણ કુળવાન, મહાગુણવાન, ધૈર્યવાન કન્યા હોય જેને વિવાહ કરવાનો સમય આવી ગયો હોય. એ કન્યા આપને પતિ તરીકે પસંદ ન કરે. આપણે રૂક્ષ્મણી વિવાહનો પત્ર અને એની કથા કરીએ છીએ. તો જે કોઈના લગ્ન અટકતા હોય, જે કોઈના લગ્નમાં બાધા આવતી હોય, જે કોઈના લગ્ન વિલંબમાં પડતા હોય, એમણે આ કથા સાંભળવી. આપને આ કથા પહોંચે યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ એમ સર્ચ કરવાથી તો આપે આ કથા સાંભળવી વારે વારે. અને આ પત્ર તો ખાસ રૂક્ષ્મણીજીનો 7 શ્લોકનો પત્ર છે. એના લગ્ન, એના દીકરાઓના લગ્ન કે એના પરિવારમાં કોઈના લગ્ન અટકતા હોય તો આ કથા સાંભળવાથી એના લગ્ન કૃષ્ણની કૃપાથી તાત્કાલિક થાય છે. આ કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન
કેટલી અટકાયત છતાંય એ કોઈ અટકાવી ન શક્યું. એમ આ 7 શ્લોકનો પત્ર છે. હે પ્રિયતમ, મેં આપને પતિ રૂપે સ્વીકારી લીધા છે. હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા હૃદયની વાત આપનાથી છુપાયેલી નથી. આપ અહીં પધારો અને મારો પત્ની તરીકેનો સ્વીકાર કરો. હે કમલ નયન, પ્રાણવલ્લભ, હું આપના જેવા વીર પુરુષને સમર્પિત થઈ ચૂકી છું. હવે મારા હૃદયની વાત કરું છું કે સિંહના ભાગ રૂપે મને શિયાળ સ્પર્શી ન જાય એવું કરો. મેં જો પૂર્વજન્મમાં કૂવા, વાવ, તળાવ, સાર્વજનિક સેવાના કાર્યો કર્યા હોય અને જન્મ જન્મ મારું પુણ્ય ભેગું કર્યું હોય અને એ પુણ્ય વપરાઈ જાય અને મારા લગ્ન ન થાય આપની સાથે, તો હે કૃષ્ણ, હું આગલા જન્મમાં આવી રીતે જન્મ જન્મ સત્કર્મ કરીશ અને તમને મેળવીશ. તમારી પત્ની હું બનવાની છું, બનવાની છું, બનવાની છું. હે પ્રભુ, આપ અજીત છો. જે દિવસે મારો વિવાહ થવાનો હોય તેના 1 દિવસ અગાઉ આપ અમારી રાજધાનીમાં ગુપ્ત રીતે આવી જશો અને પછી મોટા સેનાપતિઓ સાથે શિશુપાલ તથા જરાસંઘની સેનાઓનું મંથન કરીને એટલે હરાવીને બળપૂર્વક રાક્ષસ વિધિ વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણી ગ્રહણ કરો, મારી સાથે લગ્ન કરો. આપણે અત્યારે આ 7 શ્લોકનો પત્ર એ જો સંસ્કૃત અને ગુજરાતી બે રીતે કરશું તો કથા બહુ લાંબી થાય એવું જણાય છે. અને આપણે નિત્ય ભાગવત અંતર્ગત આ કથા બહુ મહત્વની છે. એટલે રૂક્ષ્મણીજીએ એ મહાલક્ષ્મી સ્વરૂપ છે. એમણે કૃષ્ણને સંબોધન કર્યું અને જે પત્રમાં વખાણ કર્યા, આમંત્રણ આપ્યું કે તમે મને લઈ જાઓ અને મારું હરણ કરી લ્યો, તો આપણે એટલા માટે જ
રુક્ષ્મણીજીએ લખેલ પત્ર 7 શ્લોકનો હવે એનો અર્થ આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપનાથી જેટલું શ્રવણ થાય એટલું શ્રવણ કરજો. અમે તો 7 શ્લોક એનો અર્થ આપને સમજાવીશું. હે કમલનયન, હે ઉમાપતિ, ભગવાન શંકર જેવા મોટા મોટા મહાપુરુષો પણ આત્માની શુદ્ધિ માટે આપની ચરણરજ એમાં સ્નાન કરવા ઈચ્છે છે, તો મને આપની ચરણરજ પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. હે કૃષ્ણ, હું આપની ચરણરજ મેળવી ન શકું, અને જો વ્રત કરીને આ શરીરને ક્ષીણ કરીને હું હે કૃષ્ણ મારા પ્રાણનો ત્યાગ કરીને ક્યારેક તો તે ભલે ને મેળવવા માટે મારે સેંકડો જન્મ, બોલો સેંકડો એટલે 100,000 ગમે એટલા જન્મ લેવા પડે, પણ મારે તમને મેળવવા છે. આમ દ્રઢ નિશ્ચય રુક્ષ્મણીજીનો 7 શ્લોકમાં જણાવી દીધો. અને કૃષ્ણ એણે સાંભળ્યો. સુદેવ નામના બ્રાહ્મણ, એ તો રાજા હતા ને, કૃષ્ણ રાજા નહોતા, પણ દ્વારકાના નાથ, મુકુટ શિરોમણી હતા દ્વારકામાં. અને કૃષ્ણ એને સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું કે પ્રભુ, આપનો ઉત્તર શું આપું રુક્ષ્મણીજીને? સુદેવ નામના બ્રાહ્મણે કહ્યું, આપ મને સ્પષ્ટ શબ્દોમાં જણાવો. હે કૃષ્ણ, મારે શું જવાબ આપવો? ત્યારે કૃષ્ણએ કહ્યું, હે ભૂદેવ, આપ મહાલક્ષ્મી સ્વરૂપ રુક્ષ્મણીને કહેજો કે હું આવું છું, ચોક્કસ આવું છું. હવે સુદેવ નામના બ્રાહ્મણ, એમને તો સફળતા મળી કહેવાય. અને સુદેવ નામના બ્રાહ્મણે મા રુક્ષ્મણીને કહ્યું કે ચોક્કસ આવું છું, એવો સંદેશો મોકલ્યો છે. અને રુક્ષ્મણીજીને તો બહુ આનંદ થયો, બહુ આનંદ થયો. એટલો બધો આનંદ થયો કે એ તો પોતાનું ભાન ભૂલી ગયા અને કૃષ્ણમય બની ગયા. હો, અગાઉથી ખબર પડી જાય કે મારે જેની સાથે પ્રેમ છે, હું જેને ચાહું છું, હું જેને ઈચ્છું છું, એ જ મને પતિ તરીકે મળવાના છે. કોઈ અટકાવી નથી શકવાનું.
તો અગાઉથી ખબર પડી જાય તો એને કેટલો આનંદ થાય. આટલો આનંદ. હવે મા રૂક્ષ્મણીજી એને એવો વિચાર આવ્યો કે આ સુદેવ નામના બ્રાહ્મણ એના કારણે તો મને મારા પતિ તરીકે કૃષ્ણ મળશે. એના હાથમાં જસ રેખા છે, સુદેવ નામના બ્રાહ્મણના હાથમાં. તો મારે આ સુદેવ નામના બ્રાહ્મણને શું આપવું? એક બહુ વિચાર કર્યો. મહાલક્ષ્મીજી પોતે હતા. મહાલક્ષ્મીજીનું સ્વરૂપ આ રૂક્ષ્મણીજી હતા. તો એમને પણ એમ થયું કે હું બ્રાહ્મણને શું આપું? આ સુદેવ નામના બ્રાહ્મણને મારે આપવું શું? એને આખી જગત, આખી દુનિયા આપું તોય ઓછી પડશે. આકાશ, પાતાળ, પૃથ્વી બધું જ એને આપી દઉં આ સુદેવ નામના બ્રાહ્મણને તોય ઓછું ગણાશે. હવે મહાલક્ષ્મીજી એણે પ્રાગટ્ય કર્યું રૂક્ષ્મણીજી સ્વરૂપે. તો એને પણ જો આવું થયું કે હું આને હું ઇનામ આપું, હું બક્ષિસ આપું સુદેવ નામના બ્રાહ્મણને. અને વાલા ભક્તો, જ્યારે જ્યારે આપણને એમ થાય કે ઓહો મારા માટે તો તમે આવું સરસ મજાનું કામ કર્યું, મારા માટે તમે આટલી બધી સફળતા લઈને આવ્યા, મારા માટે તો મારે તમને શું આપવું બદલામાં? હવે તમને એમ થાય કે હું ગમે તે આપી દઈશ, રાષ્ટ્રપતિ બનાવી દઉં તોય ઘટશે, તોય ઓછું પડશે. એવું પણ તમને જો થાય કોઈ પણ ભક્તને, તો ત્યારે રૂક્ષ્મણીજીએ કર્યું કે ભૂદેવને શું આપવું, બધું ઓછું પડશે, ત્રણેય બ્રહ્માંડ આપી દઈશ તોય ઓછા પડશે. એવું જ્યારે લાગ્યું ત્યારે મા રૂક્ષ્મણીજીએ કર્યું હતું. એવું આપણે પણ બધાએ કરવાનું કે જ્યારે આપણું કોઈ એવું કામ કરી આપે ત્યારે. અને અમારે તો ભક્ત તરીકે શું હોય કે ભક્તિ કરવાની, ભક્તિ કરવી, કથા વાંચવી. અને કોઈ એમ કહે કે અદા તમને કથા અપાવી દઉં તો ભાઈ તમારા જેવો ભગવાન નહીં, એમ આપણે કહીને કે અમને ભક્તિ કરવાનું તો મળશે. એવી રીતે અમે કથા મળે, ભક્તિ કરવાની તક મળે એનાથી રાજી થાય. ઘણાય કથા સાંભળીને રાજી થાય, કારણ કે બધાય તો કથાના વક્તા ન બની શકે. ભગવાનની કૃપા થાય એ જ વક્તા બની શકે. વક્તા કાંઈ હેલી વાત નથી હો. કથા વાંચવી એ કાંઈ હેલી વાત નથી. અરે 5 જણા આપણી વાત સાંભળવા તૈયાર નથી. એવો અત્યારે કળિયુગ, એવો સમય છે. હવે આવા સમયમાં આટલી મેદની, આટલા માણસો હાજર રહે અને કથા સાંભળે, એ આપણા ઉપરની કેવડી મહેરબાની કહેવાય ભગવાનની. તો રૂક્ષ્મણીજીએ કર્યું એવું આપણે કરવું, એવું ભાગવતકારો આપણને સૂચન કરે છે. કે રૂક્ષ્મણીજીએ શું કર્યું કે ભૂદેવને 2 હાથ જોડી અને માથું નમાયું આ સુદેવ નામના બ્રાહ્મણને. અને પછી તો બ્રાહ્મણ એની વંશ પરંપરાગત રીતે એના છોકરા. હવે બ્રાહ્મણને ક્યારેય ધનની ખોટ રહે? બ્રાહ્મણને મહાલક્ષ્મીજીની કૃપા ન થાય એવું બને? મહાલક્ષ્મીજીએ તો કૃપા કરી રૂક્ષ્મણીના સ્વરૂપમાં આવીને. અને ભૂદેવે એવું સરસ કામ કર્યું કે કૃષ્ણને પતિ તરીકે આવશે અને લઈ જશે, એવી સફળતા મેળવી. તો આપણે પણ
અને મા રૂક્ષ્મણીજી એમણે સાંભળ્યું તો સાંભળ્યા પછી એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, એટલો આનંદ થયો મા રૂક્ષ્મણીજીને, અને આનંદમાં ને આનંદમાં પોતાનું ભાન ભૂલી ગયા હો. અને રૂક્ષ્મણીજી કહેવા માંડ્યા કે જો મને લેવા આવે છે, જો મને એના નિશાન સંભળાય છે, જુઓ કૃષ્ણ આવે છે, એમ કહેવા માંડ્યા બધાય. અરે ગાંડી, હજી વાર છે, હજી કૃષ્ણ નથી આવવાના, હજી વાર લાગશે, હજી કાલે કે એમ આવવાના છે. તોય રૂક્ષ્મણીજી તો અને બધાય ભક્તો આપણે પણ આપણો ભાવ કથાનો રજૂ કરીશું. જુઓ મંગળ કંઠ સુણાય, મોહન મારો આવે છે, એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ કંઠ સંભળાય, મોહન મારો આવે છે. બહુ સુંદર મજાનો ભાવ. આપણે પણ તમે ગાઓ અને તમારે ઊભા થઈને તમારી જગ્યા ઉપર જો તમારે રાસ રમવું હોય તો તમે લઈ શકશો. નયનથી નિરખું નહીં, નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે નાથ. નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે નાથ. દૂર કદીએ લાગે નહીં, જ્યાં એના નામનો નિત્ય સંગાથ. મોહન મારો આવે છે, એના રૂમ ઝૂમ નુપુર થાય, એના રૂમ ઝૂમ નુપુર થાય, મોહન મારો આવે છે. ભૂલી પડેલી બંસરીને, ભૂલી પડેલી બંસરીને, અધર અધર વાકાજ. ભૂલી પડેલી બંસરીને, અધર અધર વાકાજ. મોર મુકુટ ધરી આવશે, મોર મુકુટ ધરી આવશે, મારી છોડાવવા લોકલાજ. મોહન મારો આવે છે, મોહન મારો આવે છે. હું રે શું કરું નવ સમજાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ ઘંટ સુણાય, મોહન મારો આવે છે. હે મારા અણુએ અણુ, હે મારા રોમ રોમ ગીત
ગાય મોહન મારો આવે છે હૃદયનાથ પધારશે હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિરમાં હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિરમાં કરુણા કરીને ખેલશે એ કરુણા કરીને ખેલશે એ મારો ધન્ય થશે અવતાર મારો ધન્ય થશે અવતાર મોહન મારો આવે છે આંખે આંસુ ચોધાર છલકાય મોહન મારો આવે છે મોહન મારો આવે છે જુઓ મંગળ કંઠ સંભળાય મોહન મારો આવે છે મોહન મારો આવે છે અને વાલા ભક્તો આ તમને સુંદર મજાનું એ તરત આવડી જશે બસ માત્ર એકવાર કે પ્રેક્ટિસ માગી લઈએ બાકી કાંઈ અઘરું નથી પ્રભુની કૃપા થાય તો કાંઈ અઘરું નથી લાગતું પ્રભુની કૃપાથી બધું જ આવડી જાય પ્રભુ જ શીખવનાર છે અમને ક્યાં કથા એમાં કાંઈ ખબર પડતી હતી પહેલાં અને કોઈ પણ વક્તા તમે લઈ લ્યો ભાગવતના હોય કે કોઈ પણ વક્તા એને તમે પૂછો કે હદા આપને પહેલાં કંઈ ખબર પડતી હતી આ કથા કેમ કરવી એની અને ન પડતી હોય ભાઈ કોઈ શીખીને ન આવ્યું હોય અરે કૃષ્ણ પોતે જન્મ લીધો તો કૃષ્ણએ પોતે ગુરુની પાસે વિદ્યા અભ્યાસ મેળવવા ગયા છે હો અને ગુરુ દક્ષિણાએ આપી છે એમ અમે પણ કૃષ્ણ ભક્તિ કરીને ભાગવતની ભક્તિ કરીને આ કથા કહેવાની તક ભગવાને અમને આપી છે અને આપ સાંભળો છો અને એ જ ભગવાનની કૃપા છે જન્મના પુણ્ય ભેગા થાય તો જ ભગવાન મળે ભાઈ આ રૂક્ષ્મણીજીને જન્મના પુણ્ય ભેગા થયા અને એમણે તો અવતાર લીધો હતો રૂક્ષ્મણી સ્વરૂપે અને કૃષ્ણ એમણે અવતાર લીધો છે બેય અવતાર લીધા છે રૂક્ષ્મણી અને કૃષ્ણએ પછી એને તો લીલા કરવી જ હોય અને કરવી પડે જ તો એને ક્યાંથી ખબર પડે કે મને કૃષ્ણ પરણવા આવશે કે નહીં આવે અને આ તો કૃષ્ણએ કીધું કે ચોક્કસ આવું છું એટલે એણે આનંદ વ્યક્ત કર્યો આપણે આનંદ વ્યક્ત કર્યો અને જેને આનંદ થાય ને એ તો પાગલ બની જાય હો આપણે નથી કહેતા मैं तेरे प्यार में पागल ऐसे ढूंढता हूँ जैसे मैं एक प्यासा बादल बदरी को ढूंढता हूँ बदरी को ढूंढता हूँ આવી રીતે માં રૂક્ષ્મણી એ હવે તો વાટ જુએ છે કે કૃષ્ણ ક્યારે આવે, કૃષ્ણ ક્યારે મને લઈ જાય અને કૃષ્ણની સાથે મારા ક્યારે વિવાહ થાય
અને હવે તો આ રૂક્ષ્મણીજી તો જ્યાં જુએ ત્યાં એને કૃષ્ણ જ દેખાય. બારી ભટકાય, બાયણું ભટકાય તો એ કે હો આ ગયા, દેખો હો આ ગયા, દેખો હો આ ગયા. પિયા તું આમ કે છે મા રૂક્ષ્મણી સ્વરૂપ. પિયા તું અબ તો આજા, દેખો વહાં ગયા. એમ એને બધી જગ્યાએ કૃષ્ણ જ દેખાય છે ભાઈ. એમ આપણને પણ કૃષ્ણની ભક્તિ જો આપણને હૃદયમાં ઉતરે અને હૃદયમાં લાગી જાય તો આપણને પણ કૃષ્ણ બસ બીજું કાંઈ ન યાદ આવે. અને આપણે પણ કૃષ્ણની ભક્તિ કરવા મંડીએ અને કૃષ્ણની અને આદિશક્તિની કથા આટલી વિગતવાર, આટલી વિસ્તારથી કોને સાંભળવા મળે? આ તો આપને આ સાંભળવામાં રસ છે, આપ સાંભળો છો અને બીજાને ભક્તિ થાય છે, આપે ભક્તિ કરો છો, અમે ભક્તિ કરવાની તક મેળવીએ છીએ. તો હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપશું, પછી આગળની કથા કરીશું રૂક્ષ્મણીજીની, કૃષ્ણની. કારણ કે એ કથા હજી બહુ લાંબી છે ભાઈ. અને આપણે અત્યારે તમે આવ્યા સવારના સમયમાં તો અત્યારે આપણે કથા કરી. કાલે તમે આવટાણે આવશો તો આવટાણે કથા કરશું. પછી બપોર પછી તો અમારે પણ કથા સાંભળવા જવું જ છે. અને કથાનું એવું મોટું આયોજન હોય અને આપણે ન જઈએ, આપણા આંગણે ભલે થોડી દૂર હોય તો એનાથી શું થયું? માણસો હરિદ્વાર જાય છે અને હરિદ્વાર એટલે દૂર 3 દિવસ ટ્રેનમાં પસાર કરવા પડે. અને પછી એમ કહે છે કે હરિદ્વાર, કાશી એ બધી જગ્યાએ પણ કથા કરાવવા માટે માણસો અને કથા સાંભળવા માટે જાય જ છે માણસો. પૈસા ખર્ચીને, ટિકિટ આપીને કે અમારી આવક જાવકની ટિકિટના, જમવાના, રહેવાના અને કથા સાંભળવાના કેટલા પૈસા થાય? તો કોઈ એમ કહે કે 15,000, તો એ 15,000 આપી દે છે. પછી આવક જાવકનું બધું એમની ઉપર. એમ આપણા તો આંગણામાં કથા છે. તો આપણા આંગણામાં, આપણા જ ગામમાં હવે અહીંયા કથા હોય અને આપણે આપણી કથાનો એવા સમયે ચાલુ રાખીએ. પણ શું કામ? આપણે ભક્તિ કરવી, બીજા ભક્તોને ભક્તિ કરાવવી અને ભગવાનની કૃપા માગવી. બસ આપને અત્યારે કથા સાંભળવાનો જે કાંઈ અવસર પ્રાપ્ત થયો એ ભગવાનની કૃપા તો જ થાય. હજી આપણને કાંઈ ખબર ન હોય વાલા ભક્તો કે આપણે કથામાં પહોંચી શકશું કે નહીં, આપણાથી ત્યાં જવાશે કે નહીં જવાય, આપણાથી એ કથામાં બેહી હગાય કે નહીં બેહી હગાય. ઘણા પ્રશ્નો હોય છે. ભક્ત હોય એને પ્રશ્ન હોય. જેને ભક્તિ કરવી છે એને ઘણી ચિંતા હોય. બાકી જેને કાંઈ લેવા દેવા જ નથી એ કે અમારે કાંઈ ન હોય, અમારે જેટલું થાય એટલું કરવું, ન થાય તો કાંઈ નહીં. તો ભગવાનને કાંઈ જરૂર નથી. ન્યા કથામાં ઘણા માણસો ભક્તિભાવવાળા હોય એ આવતા હોય અને અદા ભક્તિભાવથી કથા કરે અને આપણે પણ એ કથાનો લાભ લેવો અને ભક્તિ કરવી. એટલે આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. પછી આ નિત્ય ભાગવત અંતર્ગત કાલે પણ આપ વહેલા પધારશો તો વહેલી કથા ચાલુ કરશું. તો આપણી કથા, અને અમારું તો એવો આગ્રહ નથી
તો આપણે વહેલી કથા પૂરી કરવી. આપણે આજે હતી ઈચ્છા કે રૂક્ષ્મણીજીના વિવાહ એની કથા આજે કરવી પૂરી, એવી ઈચ્છા હતી. પણ એ ઈચ્છા પૂરી, ભગવાનને ઇન્ટરવેલ પાડવો, વિરામ આપવો એવી ઈચ્છા છે. તો આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.